બનાસકાંઠાના ભાભરમાં ખાતર માટે લાંબી કતારો લાગેલી જોવા મળી। વહેલી સવારથી જ ખેડૂતો લાંબી કતારોમાં ઊભા રહ્યા। એગ્રો સેન્ટર ખાતે ખાતર માટે ખેડૂતોની કતારો લાગી। શિયાળુ પાક માટે ખાતર ન મળતા ખેડૂતોને હાલાકી પડી રહી છે। ભાભરમાં ખાતરનો જથ્થો પૂરો પાડવા ખેડૂતો માંગ કરી રહ્યા છે। અને ખાતર માટે અત્યારે લાઈનમાં કેટલા એમના ઘર થી વહેલા 5-5 વાગે 4-4 વાગે આવીને જાગીને બેઠા છે। આ લોકોએ 9 વાગ્યા સુધી આ દુકાન નથી ખોલી અને ત્યાં સુધી ખેડૂતો લાઈનમાં બેઠા હતા। પૂરતું ખાતર મળતું નથી। ખેડૂત લક્ષી સરકાર રહે એવી આપણે બધાને અપીલ કરીએ। આ ખેડૂત લક્ષી સરકાર છે નહીં એટલે ખેડૂતને આપણે ન્યાય મળે એવું કરીએ। સાહેબ, અમે 4 વાગ્યાના લાઈનમાં છીએ પણ ખાતર પૂરતો સ્ટોક ના હોવાથી મળતું જ નથી। કોઈ બી દુકાને જાય એટલે 4-4 વાગ્યાના લાઈનમાં અમે થઈ જતા ખાતર મળતું નથી। રોજ આવા 15 દિવસથી અમે હેરાન થયા છે। મગફળીની લાઈન, ખાતર માટે લાઈન, બેંકમાં જાય તો ખેડૂતની લાઈન, બધી વાતે ખેડૂતને જ લાઈનમાં થવાનું, બીજાને કોઈ લોકો લાઈનમાં હોતા જ નથી। ભાભરમાં હમણાં થોડા સમય પહેલા કાળા બજારમાં ખાતર પકડાયું હતું અને ખેડૂતોને ખાતર નહીં મળતું, તો આ બાબતે તમારું શું છે? આ બાબતે સાહેબ એમના માટે જે પકડાય એમના માટે કડકમાં કડક કાર્યવાહી કરવી જોઈએ।